મિત્રો ધોરણ 12 સાયન્સ કોમર્સ કે પછી આર્ટ્સ ગમે એમાં હોય વિષય અંગ્રેજી તો આવશે અને પેપર પણ આવશે અને પેપર આવશે એટલે તમારે એમાં લખવાઈ જવું પડશે અને સારા માર્ક્સ મેળવવા હોય તો તમને મન બંનેને ખબર છે કે પ્રિપેરેશન સારી હોવી જોઈએ અને સારી હોવી જોઈએ એમાંય સૌથી વધારે તકલીફ પડતી તો ગ્રામરમાં અને એમાંય સૌથી વધારે ગ્રામરનો મોટામાં મોટો ટોપિક સાહેબ કહેવાતો હોય આમ ગ્રામરનો નહીં પણ આમ ટોપિક કહેવાતો હોય તો એ છે ફંક્શન ટોટલ 12 માર્કમાં છે આ ફંક્શન પૂછાય છે એ કદાચ તમે કોમર્સમાં હોય આર્ટ્સમાં હોય કે પછી સાયન્સમાં હોય તમામ લોકોને એ 12 માર્કમાં આઈ થિંક પૂછાય છે તમને ખબર જ હશે હવે સાહેબ ફંક્શનમાં 12 માર્ક મારે રોકડા જોતા હોય તો શું કરવાનું સાહેબ હું તમને ગેરંટી સાથે કહું તામ્રપત્ર ઉપર લખી દઉં સોના સ્ટેમ્પ ઉપર લખી દઉં કે આ વિડીયો જોઈ લેશો એટલે એક પણ પ્રકારનો ફંક્શનનો માર્ક કપાય તો મને કહેવાનું એક પણ ન કપાય શું કામ કારણ કે તો ઓછા સમયમાં આ વન શોટ એટલે આખું ફંક્શન તમારા તમામ ફંક્શન્સ આ એક જ લેક્ચરમાં ક્લિયર થઈ જશે સર કઈ રીતે અમારા સાહેબ તો 2 અઠવાડિયા કાલતા હતા 3 અઠવાડિયા કાલતા અરે સાહેબ તમારા સાહેબ ભલા પણ હું તમને એવી શોર્ટકટ આપીશ કે જેમાં કોઈ જો એક તો સમય હવે આપણી પાસે રિયોઝ કેટલો થોડોક જ રેડી એટલે ટૂંક સમયમાં સારું રિઝલ્ટ લઈ આવવા માટે વન શોટ આપણે શરૂઆત કરી દીધી છે પહેલો હતો એ ક્વેશ્ચન આન્સર હતો બીજો હતો એ ધોરણ 10ના બેઝિક ફંક્શન્સ હતા બરોબર બેઝિક ફંક્શન એ પણ તમારે ઉપયોગી જ છે એટલે બીજો લેક્ચર એ હતો નથી જોયો તો પહેલા એ જોઈ લેજો અને ત્રીજો કે જે ટોટલી 12મા ધોરણ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે 10મા વાળાને ઘણા બધા ફંક્શન્સ છે એ આવા પૂછાતા હોય છે થોડુંક એડવાન્સ લેવલનું જ હોય એટલે જ આપણે તગડો આપ્યો છે બંનેને એક વખત જોઈ લેવાય ભાઈ 10મા વાળા હોય કે પછી 12મા વાળા હોય અને 10માનો વિડીયો 12માં હોય 10માં એટલે પહેલા લેક્ચર પહેલા આપણે વન શોટ એવા જ શરૂ કર્યા છે કે જે 10મા ને 12મા ને બંનેને લાગુ પડે એટલે જ આપણે સળંગ ક્રમ આપીએ પછી આપણે ક્રમ છે એ ડિવાઈડ કરીશું તો અંગ્રેજીમાં 12માંથી 12 માર્ક મેળવવા છે તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો એટલે તમને મળી જશે એવી શોર્ટકટ ટ્રિક્સ આપવાનો છું બધી શોર્ટકટ ટ્રિક્સ એવું લાગે તો સ્ક્રીનશોટ પાડતા જાજો લખતા જાજો જે કરવું એ કરો એકવાર સમજી લીધું એટલે વાર્તા પૂરી છેલ્લે શું કે એક્ઝામ્પલ્સ પણ હું લઈને આવવાનો છું જેના આન્સર તમારે મને આપવાના છે મિત્રો હવે સમય ન લેતા શરૂઆત કરી આજના લેક્ચરની હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ પર લાઇકનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો બરોબર છે બધાય એક વખત લાઇકનું બટન તમારે છે ને વિડીયોમાં લાઇક આવશે ને તો મને આનંદ થશે તમારા માટે વન શોટ અને સારા વિડીયોઝ બનાવવાનું અને તમામ ટોપિક્સના વિડીયોઝ હું બનાવવાનો છું ગેરંટી પણ લાઇક આવશે અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ આવશે તો આપણે કરવાના છીએ એટલે આટલું તમારે કરવાનું અને ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો કારણ કે આ તમને વેકેશનમાં આ ચેનલ બહુ કામમાં આવે ને કારણ કે આપણે ફ્રી સ્પોકન ઇંગ્લિશ આપણા યુટ્યુબ પર ચાલુ કરવાના છીએ લાઈવ અને એકદમ બેઝિક છે એટલે સબસ્ક્રાઇબ પણ કરી દેજો ઓકે શરૂઆત કરી અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો ધોરણ તમે કોમર્સમાં છો આર્ટ્સમાં છો કે સાયન્સમાં એ મને કોમેન્ટ બોક્સમાં લખી દેજો એટલે મને ખબર પડે કે સૌથી વધારે વિદ્યાર્થીઓ મારા સાયન્સવાળા છે કે કોમર્સવાળા છે કે આર્ટ્સવાળા છે એટલે તમારો આન્સર કે હું કોમર્સમાં છું આર્ટ્સમાં છું સાયન્સમાં એ લખી દેજો ઓકે સાહેબ શરૂઆત કરીએ એની પહેલાં હજી સુધી તમે આપણી પેપર સેટ આપણો દેવ સત્ય પેપર સેટ નથી ખરીદ્યો તો ખરીદી લેજો ઓફર ચાલી રહી છે કોમર્સમાં હોય 12 સાયન્સ એ ગ્રુપ હોય બી ગ્રુપ હોય કે પછી 10માં હોય તમામ માટે દેવ સત્ય પેપર સેટ અત્યારે અવેલેબલ છે અને હવે કોમર્સના થોડાક જ બાકી રહ્યા છે બરોબર છે 12 કોમર્સના થોડાક જ આપણે બાકી રહ્યા છે તો વહેલા તે પહેલાના ધોરણે આ નંબર આપેલો છે નંબર ઉપરથી કોલ કરજો ફક્ત 350 રૂપિયામાં તમારા ઘરે પહોંચી જવાનું છે અને સાથે સાથે ફ્રીમાં તમને એક 7000+ સેન્ટેન્સની ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક અને એટલે પીડીએફમાં અને એક 7000 સેન્ટેન્સની અને ઇંગ્લિશ વોકેબ આ બંને ફ્રીમાં મળવાની છે તો રાહ શેની જોવો છો અત્યારે જ આપી દો સાહેબ અઢળક કોમર્સ વાળાને પ્રેક્ટિસ આપેલી છે અને મેઇન વિષય તો ખરા સાયન્સ વાળાને મેઇન વિષય જ આવશે એટલે વહેલા તે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો બોર્ડમાં આ પ્રશ્ન પત્રમાંથી જ પ્રશ્ન પૂછાશે એ હું લખી દઉં તમને રેડી કારણ કે અમારો 7 વર્ષનો અનુભવ છે 7 વર્ષથી દેવ સત્ય પેપર સેટ અમે લઈ આવ્યા છીએ અને વિદ્યાર્થીઓને ફાયદો થયો છે તો આ જ નંબર છે નંબર ઉપર કોલ કરો મેસેજ કરો અને અત્યારે જ મંગાવી લ્યો ઓકે સાહેબ અને આ બંને બુક છે તમને ત્યારે ફ્રી મળવાની છે જો પછી તમે આ બુક નહીં ખરીદી હોય ને પછી તમારે ખરીદી તો આ બંનેની પ્રાઇસ તમે જોઈ લો 149.99 રૂપિયા આ અંગ્રેજી શીખવા માટેની બેસ્ટ છે કોલેજમાં જાશો એટલે અંગ્રેજી જ આવવાનું છે
બરોબર. જો ગુજરાત ઇંગ્લિશ મીડિયમમાં જાશો તો ડોક્ટર બનવું એને તો બધા ના જ આવવાનું. એટલે આ વસ્તુને ખાસ જરાક જોઈ લેજો. હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું. હા સાહેબ, બોલો બોલો. ના ના, મેં લેક્ચર ઉતાર રહ્યા હતા. બોલો બોલો. અરે નહીં, બોલો સર, બોલો. हाँ हाँ, ओके, कोई बात नहीं, मैं बता देता हूँ. चलो, ओके ओके. कब आ रहे हो साहब? તો પહેલું ફંક્શન છે કમ્પેરિંગ. જોજો, કાંઈ યાદ નથી રાખવાનું. આ જે શોર્ટકટ્સ આપું ને ફટાફટ આપણે રિવાઇઝ કરવાની છે, ફટાફટ તમારે મારી સાથે સાથે યાદ રાખતો જાઓ. હું થોડોક દૂર રહીશ એટલે તમારે સ્ક્રીનશોટ એ પાડતું જવાનું છે. ખાલી સ્ક્રીનશોટ ને રિવાઇઝ કરશો ને રોજે એકવાર ને એકવાર જોશો તો ખ્યાલ આવી જશે. ઓકે, ચલો શરૂઆત કરીએ સાહેબ સિમ્પલ રીતે. સિમ્પલ છે કે વેરી ફ્યુ પ્લસ પ્લુરલ સબ્જેક્ટ અને એઝ પ્લસ એઝ. હવે કમ્પેરિંગ થિંગ્સ એટલે તમને ખબર છે ડિગ્રી આપણે બહુ ભણ્યા છીએ. એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ, મતલબ જે કોઈ પણ વાક્યમાં બે વાર એઝ આપ્યો એટલે એઝ ની વચ્ચે કોઈ પણ એક શબ્દ આપ્યો હોય, અથવા તો નો અધર પછી સો એઝ અને ધ, અથવા જો નો અધર આ પેલું એક છે. ટૂંકમાં ડિગ્રીના બધા અલગ અલગ સેન્ટેન્સીસ આપેલા છે. તો પેલું તો એક શું આવ્યું તો કે વેરી ફ્યુ એઝ, પછી નો અધર પછી સિંગ્યુલર સબ્જેક્ટ આપ્યો હોય, અને જો કાંઈ યાદ ન રહે ને વેરી ફ્યુ ને આવું બધું તો આ રાખવાનું. એઝ વિશેષણ, સો વિશેષણ એઝ. રેડી? સો પછી એક શબ્દ આપ્યો હોય ને પછી એક વિશેષણ આપ્યો હોય, એઝ આપેલો હોય. પછી કોઈ પણ શબ્દમાં વિશેષણની પાછળ EST આપેલો હોય, ધ બેસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ મોસ્ટ, આવા બધા શબ્દ આપ્યા હોય એ ડિગ્રીનું જ વાક્ય કહેવાય. પછી વન ઓફ ધ મોસ્ટ અને પ્લુરલ વર્ડ આપેલો હોય. એના પછી કોઈ પણ વિશેષણની પાછળ ER હોય. તમે આવું સેન્ટેન્સ સાંભળ્યું છે, આઈ એમ સ્મોલર ધેન, આઈ એમ બિગર ધેન યુ, આઈ એમ થિનર ધેન યુ. તો થિનર કોઈ પણ શબ્દની પાછળ ER અને પછી ધેન આપેલો હોય, અને તો આવું આપે તો એ ડિગ્રીનું વાક્ય કહેવાય. રેડી? પછી મોર અને ઢેલ, આવું હું યાદ રાખું કે મોર અને ઢેલ આપેલું હોય. મોર પછી એક સબ્જેક્ટ આપ્યો હોય અને અથવા તો પછી શું આપ્યું હોય, એક ધેન આપેલું હોય. એટલે મોર ઢેલ. મોસ્ટ અથવા તો મેની અધર અને પ્લુરલ સબ્જેક્ટ આપેલો હોય. તો આવા શબ્દોને તમારે યાદ રાખવાનું. મોર ધેન, પછી કોઈ વિશેષણની પાછળ ER પ્લસ ધેન, પછી સો એઝ, પછી એઝ, આવા શબ્દો આપેલા હોય એટલે કમ્પેરિંગ થિંગ્સ જ આવશે, કમ્પેરિંગ જ થતી હોય. બીજું છે પર્પઝ. સાહેબ પર્પઝ કઈ રીતે યાદ રાખવો? શોઈંગ પર્પઝ. જો ગુજરાતી કાંઈ યાદ રાખવાની જરૂર નથી, એવું યાદ રાખતાય નહીં. આ તમને યાદ છે, યાદ રહે છે તો ઇટ્સ ઓકે, બટ નથી રાખવું તો કાંઈ વાંધો નહીં. તમે ખાલી શોર્ટકટ યાદ રાખો. જો ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય, અથવા તો વિથ અ વ્યૂ ટુ. સાહેબ આ હું જે સ્ટાર કરું એને ખાસ ધ્યાન રાખજો. વિથ અ વ્યૂ ટુ અને પછી ING વાળું ક્રિયાપદનું રૂપ હોય. આ મોસ્ટ IMP છે, પૂછાશે. એક આ ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, આના પછી સબ્જેક્ટ આપેલો હોય સો ધેટ. જો પર્પઝમાં આટલું યાદ રાખવાનું, વિથ અ વ્યૂ ટુ, પછી ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, અથવા તો સો ધેટ. કોઈ પણ વાક્યમાં આપેલું હોય એટલે શોઈંગ પર્પઝ ગોતવાનું. હમણાં આપણે એક્ઝામ્પલ છેલ્લે જોવાના છે, એક્સરસાઇઝ જોવાના છે, એમાં તમને વધારે ખ્યાલ આવશે. એના પછીનું છે કોન્ટ્રાસ્ટ. આ તો ધોરણ 10 માં એવું, જો કે મોસ્ટલી બધા કોન્ટ્રાસ્ટ આ જે બધા છે એ 10મા માં આવેલા હતા, પણ અહીંયા થોડુંક એડવાન્સ લેવલનું આવશે. રેડી? કોઈ પણ વાક્યમાં ધો, ઇવન ઇફ, ઓલ ધો, આવા શબ્દો આપ્યા 10મા ધોરણ સુધી આવ્યા હતા. હવે ડિસ્પાઇટ શું આપ્યું હોય? ડિસ્પાઇટ શબ્દ આપ્યો હોય. અથવા તો કોઈ પણ વાક્યની વચ્ચે બટ, યટ, સ્ટીલ આપેલું હોય, અથવા તો કોઈ પણ વાક્યમાં ઇનસ્પાઇટ ઓફ આપેલું હોય તો આ ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ, બધો હાવેવર આપેલું હોય, હાવેવર, અથવા તો ખાલી એક વાર એઝ આપેલું હોય. બે વાર એઝ આપ્યું હોય ને, એઝ પ્લસ એક શબ્દ અને પછી એક એઝ આપેલું હોય તો એના માટે કયું યાદ કરો? કયું ફંક્શન? કમ્પેરિંગ પેલું જોયું. હવે ખાલી એકવાર એઝ આપ્યો હોય એની પહેલા એડજેક્ટિવ આવ્યું બાજુમાં સબ્જેક્ટ આપ્યું હોય તો એમાં આવશે કોન્ટ્રાસ્ટ. રેડી? એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. ચલો, જો ખાલી સ્ક્રીનશોટ પાડતા જજો, યાદ રાખજો. હવે સપોઝિશન ઓફ એક્શન મોસ્ટ IMP દરેક બોર્ડના પેપરમાં જોઈ લેવાનું. એક આ હશે જ તમને. યાદ કેમ રાખવાનો? જો આટલું યાદ રાખવાનું છે. એઝ ઇફ આપેલું હોય
એના પછી કોઈ સબ્જેક્ટ હી કે આઈ ગમે ઈ આપેલો હોય, ગમે ઈ એની બાજુમાં વર જ હોય, એઝ ઇફ હી વર, એઝ ઇફ શી વર, એઝ ઇફ they were, જે કોઈ પણ હોય, એઝ ઇફ પછી સબ્જેક્ટ અને પછી વર આપેલું હોય એટલે સપોઝિશન ઓફ એક્શન, ધારણા જ આવે. અથવા તો એઝ ઇફ ની જગ્યાએ ઘણીવાર એઝ ધોય આપેલું હોય ત્યારે વરની જગ્યાએ હેડ બીન આપેલું હોય. રેડી? તો આ રીતે સેન્ટેન્સ હોય, પણ તમને મોસ્ટલી આ રીતે પૂછાશે. એડવાન્સ લેવલનું પૂછવું હોય તો એઝ ધો હેડ બીને યાદ રાખવાનું, એ આપી શકે તો આ વસ્તુ આવશે. ચાલો, એના પછી રિઝલ્ટ. ધોરણ 10 માં આવતું હતું કે સો અને ધેરફોર આવતા હોય તો રિઝલ્ટ આવે, પણ થોડુંક એડવાન્સ. કોઈ પણ વાક્યમાં ટુ અને પછી ટુ એટલે મતલબ કે પહેલા ટી ડબલ ઓ પછી એક શબ્દ અને પછી ટી ઓ આટલું આપેલું હોય, ટુ ટુ એટલું આવેલું હોય એટલે રિઝલ્ટ આવે. ટુ ટુ એટલું યાદ રાખવાનું એટલે રિઝલ્ટ આવશે. રેડી? એના પછી સાહેબ છે ઇનફ ટુ. શું આવતેલું હોય? ઇનફ ટુ, તો પણ એમાં રિઝલ્ટ આવશે. એના પછી સાહેબ વર્બ સો પછી એડજેક્ટિવ પછી ધેટ. સો ધેટ શું યાદ રાખવાનું? સો ધેટ. સો પછી એક શબ્દ અથવા તો વાક્ય હોય અને પછી ધેટ, સો ધેટ એટલે એમાં પણ રિઝલ્ટ આવશે. કેન નો ઈ તો થઈ ગયું. સચ ધેટ, સચ પછી કોઈ વાક્ય આપેલું હોય ને ધેટ આપેલું હોય, સો ધેટ, સચ ધેટ. જો સો ધેટ બે સાથે આપેલું હોય તો પર્પઝ, સો પછી વાક્ય થોડું કોઈ કાંઈક શબ્દ હોય ને પછી ધેટ આપેલું હોય તો રિઝલ્ટ. રેડી? એટલું યાદ રાખજો. અને સચ ધેટ. ચલો, એના પછી એડવાઇઝ એટલે અથવા તો સજેશન. એડવાઇઝ અથવા તો સજેશનમાં ખાસ યાદ રાખવાનું, કોઈ પણ વાક્યમાં શુડ અથવા તો ought to અથવા તો had better. શું યાદ રાખવાનું? શુડ, ought to, had better અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો એમાં હંમેશા એડવાઇઝ અથવા તો સજેશન જ આવે. હવે આ 10મા ધોરણમાં આવતું, જો શબ્દો યાદ રાખવાનું, શુડ, ought to, had better યાદ રહેશે. એ શબ્દ આપ્યો એટલે કા એડવાઇઝ આવતું હોય અને કા સજેશન આવતું હોય, બેમાંથી એક આવતું હોય. મેનર ઓફ એક્શન ખાલી આટલું યાદ રાખવાનું, એઝ લાઈક. શું એઝ લાઈક? આગળ ક્રિયાપદ હોય ને પાછળ સબ્જેક્ટ હોય, એઝ લાઈક, તો એમાં મેનર ઓફ એક્શન આવશે એઝ લાઈક. એઝ લાઈક, એઝ અથવા તો લાઈક, એઝ અથવા તો લાઈક અથવા એઝ લાઈક એ રીતે આપેલું હોય તો તમારે સમજી જવાનું રહેશે. ચલો, એના પછી સાહેબ હજી આગળ વધીએ. આપણી યુટ્યુબ ચેનલ વિજય નાક્યા યુટ્યુબ ચેનલ છે, તમે સબસ્ક્રાઇબ કરી રાખજો. આ ચેનલ ઉપરથી લાખો લોકોએ અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કર્યું છે. તો આ વખતે અંગ્રેજીમાં તમારે પણ લાભ લેવાનો મારી સાથે લાઈવ. આપણે બોર્ડની એક્ઝામ પૂરી થશે તરત જ અહીંયા લાઈવ સેશન્સ ચાલુ થશે સ્પોકન ઇંગ્લિશના. રેડી? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. 4 લાખ, આમાં 15,000 લેખાશ, બટ તમને અહીંયા દેખાતા હશે 20,000 પ્લસ, 19,000 પ્લસ. તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે પણ જોડાઈ જાજો, કારણ કે 12માના તો આવવાના જ છે રિઝલ્ટ ને બધું. હવે સાહેબ હેબિટ્યુટલ એક્શન, મોસ્ટ આઈએમપી, આનું તમને દેખાતું જશે. સાહેબ યાદ આટલું જ રાખવાનું, યુઝડ ટુ. શું યાદ રાખવાનું? યુઝડ ટુ. અથવા તો વોઝ ની સાથે એમિઝાનની સાથે ખાલી યુઝડ આપેલું હોય અને પછી આઈએનજી વાળું રૂપ આપ્યું હોય. બે શબ્દ યાદ રાખવાના છે, બરોબર છે? શું છે? યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને અહીંયા વોઝ એમિઝર પ્લસ યુઝડ પ્લસ આઈએનજી વાળું રૂપ હોય. યુઝડ તો હોય જ, પણ એની આગળ જોવાનું વોઝ એમિઝર અને પાછળ છે એ આઈએનજી વાળું રૂપ હોય એટલે હેબિટ્યુટલ એક્શન ઇન પાસ્ટ આ રીતે આવશે. એના પછી કન્ડિશન. કન્ડિશનમાં બે શબ્દ યાદ રાખો સાહેબ, ઇફ અથવા તો અનલેસ. બીજું કાંઈ યાદ રાખવા નથી. મેં ભલે આખી વાક્ય રચના લખી, વાક્ય રચના તમારે રાખવી યાદ રાખવી. શું લખ્યું છે? ઇફ અને અનલેસ. વાક્યમાં દેખાય એટલે એમાં કન્ડિશન આવશે. એના પછી કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન ઇન પાસ્ટ ઇફ અને અનલેસ જ યાદ રાખવાનું, પણ આમાં હેડ પ્લસ V3, કુડ અથવા તો વુડ, માઇટ, હેવ એ બધા શબ્દો આપેલા હશે. એના પછી સાહેબ આગળ વધીએ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ પેપર સેટ અવેલેબલ છે. વહેલા તે પહેલાના ધોરણે બાય કરી લેજો, પછી પૂરું થઈ જાય પછી કાંઈ હાથમાં નહીં આવે. અને હવે થોડોક જ સ્ટોક બાકી રહ્યો છે. તો આ નંબર આપેલા છે, 12 સાયન્સ કોમર્સ બધા માટે અવેલેબલ છે. તો ખાલી આર્ટ્સ વાળા માટે હજી અવેલેબલ છે નહીં, બટ કોમર્સ અને સાયન્સ એ ગ્રુપ બી ગ્રુપ બધા માટે અવેલેબલ છે. તો પરચેસ કરી લેજો. એના પછી ચોઇસ, સિમ્પલ અને આઈએમપી છે. ચોઇસ એટલે કે વુડ રાધર ધેન, ધેન એટલે THAN, ધેન વુડ રાધર ધેન યાદ રાખવાનું. એની વચ્ચે શબ્દ થોડુંક વાક્ય આપેલું હોય, વુડ રાધર અને ધેન, આટલું યાદ રાખી લેવાનું છે. રેડી? એટલું ખબર હશે એટલે વાંધો નહીં. અલ્ટરનેટિવ ચોઇસ સાહેબ આ તો હવે 10માં આવતું હતું. શું? કાં તો કોઈ પણ વાક્યમાં ઓર આપેલો હોય. જો જેટલા શબ્દો આપું છું એ શબ્દો મતલબ વાક્યમાં ક્યાંક ને ક્યાંક આવતા હોય, કા મતલબ કોઈ વાક્યની વચ્ચે હોય શરૂઆતમાં, પણ આ શબ્દો તમારે ગોતવાના, બરોબર? ફાઇન્ડ આઉટ કરવાનું એટલે વાત પૂરી. પછી કોઈ પણ વાક્યમાં આઈધર ઓર અથવા તો કોઈ પણ વાક્યમાં નાઈધર નોર આપેલું હોય એટલે એમાં અલ્ટરનેટિવ જ આવે. રેડી?
આટલી વાત ખબર પડી ગઈ. આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર. ચલો પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ્સ. યાદ રાખજો આ જે શબ્દો છે ને હુ, whom, whose અને which, આ બધાય શબ્દો જ્યારે વાક્યની વચ્ચે હોય, ક્યાં હોય? વાક્યની વચ્ચે. પછી એવું નથી એક્ઝેક્ટ વચ્ચે, પણ પ્રશ્નાર્થની જોડે શરૂઆતમાં ન હોય. બરોબર છે? વાક્યની વચ્ચે હોય. હમણાં એક્ઝામ્પલ આવશે એટલે હું તમને સમજાવીશ. પ્રશ્નાર્થમાં ન હોય, કંજક્શન તરીકે હોય. તો who, whom અને whose આ ત્રણે ત્રણ શબ્દ પર્સન માટે વપરાય અને which છે એ મતલબ કે થિંગ્સ માટે વપરાશે. રેડી? બટ આ બધાય શબ્દો વાક્યની વચ્ચે હોય તો પર્સન કા થિંગ આવતું હશે. ચલો એના પછી શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ. તો કોઈ પણ વાક્યમાં બીકોઝ, સિન્સ, એઝ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, વાય એન્ડ અકાઉન્ટ ઓફ આવા શબ્દો વાક્યમાં દેખાઈ જાય એટલે એમાં રીઝન આવે. રેડી? બીજું આમાં શું યાદ રાખવાનું મને કહો તો? ખાલી શોર્ટકટ કીડીયું યાદ રાખી લ્યો એટલે એક કઈ માર્કડી કપાય નહીં આપણી. રેડી? ચલો એના પછી શોઈંગ ટાઈમ. જો આ યાદ રાખજો, આ આઈએમપી છે. નો સુનર ધેન. બરોબર છે? નો સુનર ધેન એટલે શોઈંગ ટાઈમ આવશે. ચલો એના પછી સાહેબ એક્સક્લેમેશન. શું આને વચ્ચે? એક્સક્લેમેશન. તો એક્સક્લેમેશનમાં શું આવશે? એક તો ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હોય. ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હોય એટલે એક્સક્લેમેશન આવશે. હવે ઘણીવાર વોટ થી નહીં શરૂ થતું હોય અને પછી ઉદ્ગાર ચિહ્ન હોય. હાઉ થી વાક્યની શરૂઆત થતી ઉદ્ગાર ચિહ્ન હોય. આપણે ઉદ્ગાર ચિહ્ન ગોતવાનું એટલે એમાં એક્સક્લેમેશન આવશે. રેડી? ચલો એના પછી આસ્કિંગ ફોર પરમિશન. હવે પરમિશન પૂછવા માટે ખબર છે મે આઈ કમ ઇન સર, તો મે થી પ્રશ્નની શરૂઆત થતી હોય એટલે એમાં આ પરમિશન જ આવશે. સિમ્પલ છે સાહેબ, કાંઈ યાદ નથી રાખવાનું. પછી ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે સાહેબ પેસિવ વોઇસ ના વાક્યો. પેસિવ વોઇસ ના વાક્યો, બીજું કાંઈ નહીં. હવે સાહેબ પેસિવ વોઇસ જ અમને ન આવડતું, અરે સાહેબ શોર્ટકટ કે યાદ રાખી દો. કોઈ પણ વાક્યમાં હેવ, હેઝ, હેડ પ્લસ બીન પ્લસ V3 આપ્યું હોય. કોઈ પણ વાક્યમાં વિલ, શેલ, કેન, કુડ, વુડ પછી બી પછી V3 આપેલું હોય, અથવા તો એમિઝાર પ્લસ અથવા તો વોઝવર એની સાથે બિંગ શબ્દ આપેલું પછી V3 આપેલું હોય, એમિઝાર, વોઝવર અને એની સાથે V3 આપેલું હોય તો પણ આ બધા પેસિવ વોઇસની વાક્ય રચનાઓ છે. શોર્ટકટ તો આ વાક્ય રચના યાદ રાખો. જો એમિઝાર અને બાજુમાં ક્રિયાપદનું V3 રૂપ છે, એમિઝાર સાથે બિંગ છે, હેવેઝની સાથે બીન છે એટલે પેસિવ વોઇસનું વાક્ય હોય તો એમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આવશે. રેડી? આટલી વસ્તુને ક્લિયર રાખવાની છે. એના પછી ઇનડાયરેક્ટ સ્પીચ. બરોબર છે? એટલે નરેશન કહી શકો, પછી રિપોર્ટેડ સ્પીચ કહી શકો, રિપોર્ટિંગ, જે કોઈ પણ કેવું હોય. પણ જ્યારે કોઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હોય એટલે એમાં નરેશન આવી શકે. ઇનડાયરેક્ટ, ડાયરેક્ટનું મતલબ જે કોઈ પણ રીતે આપેલું હોય, રિપોર્ટેડ સ્પીચ આપી શકે, રિપોર્ટિંગ જે કાંઈ પણ છે એ આવી શકે. હવે એમાં વાક્યમાં ખાસ આપણને કેમ ખબર પડે? તો જો ઇનડાયરેક્ટ સ્પીચ આવડતી હોય તો ખબર પડી જશે. નો ખબર પડે તો પેલા તો બે વાક્ય આપેલા હોય, ભેગા જોઈન કરેલા હોય. એમાં આ પેલા વાક્યમાં આસ્ક્ડ, જો આ બાજુના જેટલા વાક્ય લખ્યા ને આ બધા ઈ આપેલા હોય. આ બાજુના પેલા વાક્યમાં આસ્ક્ડ, પછી ટોલ્ડ, પછી એક્સક્લેમ્ડ, પછી ઓર્ડર ટુ. અને આ જે ધેટ, ઇફ અને WH વાળો શબ્દ કે ધેટ, નોટ ટુ છે ને ઈ અહીંયા આપેલો હોય બીજા વાક્યને જોડવા માટે આની બાજુમાં. તો જો ટોલ્ડ આપ્યું હોય તો ધેટ આપ્યું છે, આસ્ક તો ઇફ છે, આસ્ક તો WH વાળો શબ્દ હોય, એક્સક્લેમ હોય તો ધેટ આપેલો છે. મતલબ આ બેની જોડ્યું છે એક સેન્ટેન્સમાં હોય એટલે એમાં રિપોર્ટિંગ વર્બ અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેવાય. તો એમાં નરેશન અહીં આવી શકે. જે પ્રમાણે એના અલગ અલગ નામ હોય એ આપી શકે. કા નામ પકડાવે, આમ પકડાવે, આમ પકડાવે, ગમે એમ પકડાવે, એ એમ પકડી લેવાના કારણ. એના પછી સાહેબ આગળ વધીએ તો આપણી મારી જ પોતાની ઇંગ્લિશ ગ્રામરની બુક આપણે લોન્ચ કરી દીધી છે. 5મા ધોરણથી લઈ અને અનલિમિટેડ વર્ષના લોકો માટે અંગ્રેજી શીખવા માટે બેસ્ટમાં બેસ્ટ બુક. મારા 3 વર્ષની મહેનત મેં આમાં રેડેલી છે અને તમને કહેવાય ને કે સાહેબ સુપર એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી. અહીંયા વાક્ય રચના સાથે એકદમ બેઝિકથી બધા ટોપિક્સ આવી જશે. 35થી વધારે સ્પેલિંગનો ખજાનો પણ આમાં આવી જવાનો છે અને અટપટા શબ્દો છે, કન્ફ્યુઝિંગ વર્ડ છે એ બધા પણ મેં આમાં એક્સપ્લેન કરેલા છે. તો આ નંબર આપેલા છે 9772929392 ઉપર કોલ કરો, મેસેજ કરો અને ત્યાંથી આ બુકને છે બુક કરી શકો છો. 349 રૂપિયા અત્યારે ઓફર ચાલી રહી છે તો મંગાવી લેજો. ઇંગ્લિશ બુક, ગ્રામર બુક, બરોબર, દેવ સત્યની જ છે આપણી. એટલે નીચેના આ નંબર ઉપરથી તમે કરી શકો છો વોટ્સઅપ મેસેજ કે જે કંઈ પણ છે. ઓકે, હવે હાલો મને તમારે જવાબ દેવાના છે. રેડી? સાયન્સ વાળાને આ રીતે નથી પૂછાતું બટ કોમર્સ વાળાને, આર્ટ્સ વાળાને આ રીતે પૂછાય. શું?
પણ તમારે જવાબ દેવાનો હોય ભાઈ, ફંક્શન છે એક જ રીતે હોય, કદાચ આમ હોય કે આમ હોય. તમને એમસીક્યુમાં પૂછે તો એમસીક્યુમાં હમણાં એમસીક્યુ વાળા આવશે. હવે તમે જુઓ, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. મતલબ અહીંયા તમને ફંક્શનના નામ આપેલા હોય અને નીચે 3 સેન્ટેન્સ હોય, તો આ સેન્ટેન્સમાંથી કયું ફંક્શન આવશે, આ સેન્ટેન્સમાં કયું ફંક્શન આવે, આ સેન્ટેન્સમાં કયું ફંક્શન આવે, તમારે આઈડેન્ટિફાઈ કરી અને એની સામે આખું સેન્ટેન્સ લખીને આમ તમારે જવાબ લખવાનો હોય. એવું આમાં સૂચનામાં કીધું છે. ચલો હવે આન્સર ગોતવા માટે મને આન્સર આપતા જો. પહેલામાં શું આવે કોમેન્ટ બોક્સમાં મારી સાથે સાથે બધા આન્સર આપતા જશે. ચલો હવે શોર્ટકટ જ આપણે ગોતવાની છે. જો એક શું છે, પેલા આ ઉપરના સબ ફંક્શનના નામ જોઈ લેવાના, પેપરમાં કેમ જોવું એમ. એક શોઈંગ રિઝલ્ટ છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, મેકિંગ સપોઝિશન છે અને કમ્પેરિંગ પીપલ છે. હવે આમાં જો વોલ્ટ આસ્ક્ડ ફોર મની એઝ ઇફ હી વર. હવે મેં હમણાં યાદ કરાવો તો સાહેબ મને યાદ કરાવો તો સાહેબ શું યાદ કરાવો કે એઝ ઇફ હી વર આવતું હોય તો એમાં કયું ફંક્શન આવે? આપણે કીધું તું સપોઝિશન જ આવે, બરોબર? એટલે આમાં આવશે સપોઝિશન. આવું રદ કરવાનો તમારે લખવાનું સેન્ટેન્સ ડેશ કરી અને મેકિંગ સપોઝિશન. એમાં તો ડાયરેક્ટ આન્સર તમે લખી શકો. સાચો ક્રમ આપીને આન્સર લખવાનો, નકર માર્ક સાચું છે તો કપાઈ જાય. રેડી? તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. એના પછી સાહેબ ધો. હવે કોઈ પણ વાક્યમાં ધો, ઓલ્ધો, ઇવન ધો આવા બધા શબ્દ આપેલા હોય તો આપણે 10મા ધોરણથી ભણતા આવીએ છીએ કે નથી ભણતા આવતા કે કયું ફંક્શન આવશે, બરોબર છે? એટલે ખાસ એમાં આવશે રિઝલ્ટ આવશે? ના સાહેબ. કોન્ટ્રાસ્ટ આવશે? હા સાહેબ કોન્ટ્રાસ્ટ આવશે. કયું આવશે આમાં? કોન્ટ્રાસ્ટ. એટલે કે બીજા નંબરના સેન્ટેન્સમાં કોન્ટ્રાસ્ટ આવશે, એટલે કે વિરોધાભાસ. સાહેબ મિસ્ટર વ્હાઇટ વોઝ ટુ આવું શબ્દ હોય તો રિઝલ્ટમાં જ આવે. યાદ કરો સાહેબ. હવે તમે જોજો, એક વાર વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવવા માંડ્યો હશે. રેડી? તો આ શોર્ટકટ ટ્રીક તમને આવડી ગઈ એટલે વાર્તા પૂરી, બેડો પાર. તો આ 3 માર્ક પાકા. ઓકે. હવે બીજી આ રીતે પૂછાય છે કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. મતલબ એક ડાયલોગ હોય, એની નીચે સેન્ટેન્સ આપેલું હોય. હવે મારે સમજાવવાનું હોય, 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. અને આ એક અહીંયા લખ્યું છે અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવમાં યાદ કરો, ઓર, આઈધર ઓર અને નાઈધર નોર વાળું શબ્દ ગોતવાનું છે. આમાં છે જો મારે કઈ વાંચવું જ નથી, આમાં છે નાખી, આમાં નોટ ઇન્ટરેસ્ટેડ નથી, આઈધર ઓર. હાલો આમાં આપ્યું શું સાહેબ? આઈધર ઓર. હવે શું? આઈ હેવ નથિંગ ટુ બાય. આમાં સાહેબ એમ નામ જવાબ મળી ગયો કે ન મળી ગયો? વાંચવું ન પડ્યું. વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ? સીધો જવાબ મળી જાય તમને પ્રોપર. આ એવું નહીં આવી રીતના ડાયરેક્ટ નહીં કરવાનું, એમ તો વાંચવાનું ને જવાબ દેવાનો. આ તો હું તો ઠીક છે પણ કરી શકો, બટ એક વખત વાંચવાનું. વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ? નો, આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. ના, હું આવીશ નહીં, મારે કારણ કે રેસ્ટ કરો છે, હું ટીવી જોઈશ, બાકી હું નહીં આવું. તો એનો જવાબ. બટ તમને ખબર હોય કે ઓર, આઈધર ઓર, નાઈધર નોર એવા શબ્દો વાળું જ વાક્ય આવે તો આ 3માં એક કેમ નથી? તો મળી ગયું. ઓકે નેક્સ્ટ સાહેબ, જો આન્સર આવી ગયો સી. ઓકે, પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ત્રીજો પ્રકાર આ રીતે પૂછાય છે કે વિરાટ પ્લેઝ ક્રિકેટ. સપોઝિશન. સાહેબ યાદ કરો, સપોઝિશનમાં એઝ ઇફ સબ્જેક્ટ વર, એઝ ઇફ સબ્જેક્ટ વર. હવે એવું કહે છે હી, જો અહીંયા ઇઝ આપ્યું છે, એઝ ઇફ. આમાં એઝ ઇફ તો એવું એઝ તો આપ્યો નથી એટલે નીકળી જાય. એઝ ઇફ સબ્જેક્ટ વર આપ્યું છે, આમાં એઝ આપ્યું પણ હી ઇફ ને એવું નથી, આમાં નથી આપ્યું. સાહેબ એમ નામ જવાબ મળી જાય. એઝ ઇફ હી વર MS ધોની, બરોબર છે? તો આ રીતે થઈ જાય. ચલો તો બી જવાબ આવી ગયો. ગુજરાતી કરવાની કાંઈ જરૂર નથી, એની શોર્ટકટ કી પણ તમને અહીં આપેલી છે, પણ બધા એમ નહીં આપેલ. ટીચર વાય આર યુ લેટ ટુડે? રીઝન. રીઝન આપે છે શું? પહેલા તો રીઝન માટેના શબ્દો ગોટો. સિન્સ, એઝ, બીકોઝ. તો હવે જો પહેલા તો સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લાસ્ટ નાઇટ આઈ કુડન્ટ વેક અપ. આ સિન્સ વાળો શબ્દ આવી શકે, પણ બાકીના આન્સર જોવાના, એમને ધડમ ધડીને નહીં કરવાના. આમાં નથી ક્યાંય એકય શબ્દ, આમાં એકય એવો શબ્દ નથી, આમાં એકય શબ્દ નથી, સીધો મળી જાય. કે શા માટે લેટ? કારણ કે હું લાસ્ટ નાઇટ મોડો સુવા ગયો તો તેથી હું વહેલો ન ઉઠી શક્યો. ગુજરાતી કરવાની આપણે ક્યાં જરૂરત છે? સિન્સ, એઝ, બીકોઝ જેવા શબ્દો આપેલા હોય એટલે મળી જ આન્સર. તમને એમ જ સમજો. ચલો એના પછી પાછું ઓલું આવી ગયું. ચલો તો શ્રદ્ધા એક્ટ ટુ રિઝલ્ટ ગોતો આ રહ્યું. તો આમાં આવશે પહેલામાં આ લેટ્સ પ્લે ગેમ્સ. હવે જો લેટ્સ વાળું છે ને આપણે 10મા ધોરણમાં આવી ગયું હતું, પછી 10મામાં આવ્યો એ પાછા અહીંયા આવે એવું ફરજિયાત નથી. તો લેટ્સ વાળા શબ્દો કોઈ પણ વાક્યમાં હોય એટલે એમાં સપોઝિશન આવે. અરે સજેશન આવે. સપોઝિશનમાં એઝ ઇફ હી વર આવે, બે હરકત છે. તો જો આર યુ એક્સપ્રેસિંગ સજેશન. તો લેટ વાળું, ખાલી લેટ વાળું વાક્ય હોય ને, લેટ, તો શું આવે ખબર છે?
તો રિક્વેસ્ટ આવે, અને લેટ્સ હોય ને તો સજેશન આવશે. એટલે આ ધ્યાન રાખજો. આઈ વુડ રાધર ધેન શું આવે સાહેબ? ચોઈસ. યાદ કરો ચોઈસ. તો આમાં આવશે આર યુ, એક્સપ્રેસિંગ ચોઈસ. શોર્ટકટ યાદ રહે તો આવડે કે ન આવડે સાહેબ? મજા આવે છે? મજા આવે તો વિડીયોને લાઈક તો કરો. તમે યાર લાઈક નથી કરતા. વિડીયોને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, લાલ કલરનું હાર્ટ આપો તો મને આનંદ આવે ભણાવવાની, અને આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહો. આટલું તો કરો યાર. ચલો એના પછી સાહેબ ખાલી જગ્યા દેવિકા મેટ વિથ એક્સિડન્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ વાળા શબ્દો ગોતો. તો કોન્ટ્રાસ્ટ વાળા શબ્દોમાં શું આવે? સિન્સ વાળું તો રીઝનમાં આવે, એટલે આ નીકળી જશે. બરોબર છે. પછી રાધિકા ડ્રો કેરફુલી. રાધિકાએ કેરફુલી મતલબ કે ગાડી ચલાવી, છતાં પણ મતલબ કે શું કહેવાય એને ભટકાડી. બરોબર, એક્સિડન્ટ થયું. ઇન સ્પાઇટ ઓફ, તો છતાં, ઓફ રાધિકા ડ્રાઇવિંગ કેરફુલી, તો બોથ એ અને બી. તો પેલા એ અને બી તો આવે નહીં. બરોબર છે, કારણ કે અહીંયા કોન્ટ્રાસ્ટ કીધું છે. કોન્ટ્રાસ્ટમાં આ તો આવે નહીં. હવે કોન્ટ્રાસ્ટમાં વાળું આવશે. બરોબર, તો આન્સર શું આવશે તમારો? સરસ મજાની રીતે બી. રાધિકા ડ્રો કેરફુલી. રાધિકાએ ગાડી શાંતિથી હકાઈ લીધી, છતાં એક્સિડન્ટ થયું, તો કોન્ટ્રાસ્ટ થઈ ગયું. ચલો એના પછી આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ. હવે અહીંયા આપ્યું છે રિઝલ્ટ. હવે રિઝલ્ટ હોય એટલે મેં કીધું હતું સો પછી ધેટ આવતું હોય, તો ધેટ થી ધેરફોર વાળું નું આવે. તમને સાહેબ રિઝલ્ટ છે તો ધેરફોર થી નો આવે નહીં, પણ અહીં આગળ જુઓ સો આપેલું છે એટલે બીજું વાક્ય ધેટ થી જ જોડાય. તો આ રહ્યું બીજું વાક્ય, સો ધેટ આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ, તો બી જ આન્સર આવે. તો જ્યારે પણ આવું વાક્ય આવે ને તો થોડુંક વિચારવાનું કે આ ભાઈ ધેરફોર થી વાક્ય ચડાવી દે તો શું છે? આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ ધેરફોર આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ, તો એમનો હાલ. સો ધેટ થી જ બીજું વાક્ય જોડાય, કારણ કે જેની ઘરવાળી હોય એની હારે જ ફરવા જવાય. રેડી? ચાલો એના પછી છે સાહેબ મીનાક્ષી, હાઉ કુડ યુ પાસ્ટ હેબિટ છે સાહેબ. વાક્ય વાંચવાનું, યુઝ ટુ વાળું વાક્ય ગોતો. યુઝ ટુ વાળું વાક્ય ગોતો. યુઝ ટુ વાળું સાહેબ આર યુ, યુઝ ટુ. સાહેબ બીજું કઈ માથા કૂટ જ નથી કરવાની, લપસપ કરવાની જ નહીં. હા, કદાચ ક્યારેક વાક્યમાં તકલીફ પડે તો આખું વાંચવાનું, તો રીડ કરવાનું. બાકી તમને ઇમિડિયેટલી મળી જતું હોય, પણ તો એક વખત સાહેબ એક માર્કનો સવાલ છે. હું ભલે અહીં તમને સ્પીડમાં કરાવું છું, પણ તમારે તો પહેલેથી આખું એકવાર રીડ કરી લેવાનું. 4 ઓપ્શનને વાંચવાના ને પછી જવાબ દેવાનો. રેડી? ચલો એના પછી સાહેબ આગળ વધીએ તો કે સાયલન્સ ઇઝ ઓલવેઝ બેટર અને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો ઓલવેઝ બેટર, ઈઆર આવ્યું, ઈઆર પછી THEAN જ આવે, ધેન વાળું. જો અહીંયા ધેન આપ્યું છે ને, ધેન આપ્યું, આ THE ધેન નું આવે, આ ધેન જ આવે, તો ધેન સ્પીચ. રેડી? તો આ વસ્તુ છે, તો જવાબમાં આવી જશે. તો સી. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો અત્યારે સાહેબ વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, કારણ કે આ એપ છે ને તમને હમણાં બોર્ડની પરીક્ષા આવશે ને ત્યારે ખૂબ જ હેલ્પ થવાની છે. એક તો આમાં સ્પોકન ઇંગ્લિશ તો કરાવીએ જ છે, પણ સાથે સાથે તમારા જે આપણે શું કહીશ આની જે પ્રેક્ટિસ છે ને ઓબ્જેક્ટિવની, એની માટેની ફ્રી ટેસ્ટ આપણે આપણી ચેનલ પર એપ્લિકેશન પર આપવાના છીએ. બરોબર છે? એટલે કે તમને કહી દઉં કે તમને જાન્યુઆરીના એન્ડમાં આ શરૂ થઈ જશે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો સાહેબ. બરોબર છે? એમાં તમને ફંક્શનની પ્રેક્ટિસ માટેના લાઈવ ટેસ્ટ આપવાના છીએ, તો જોઈ લેજો. બરોબર? અને હજી સુધી તમે ધોરણ 10 કે 12માં હોય, કોમર્સમાં હોય, સાયન્સમાં હોય, પેપર સેટ નથી ખરીદો, કરી લ્યો. એમાં બધાય મોસ્ટ આઈએમપી ફંક્શન્સ આપેલા છે. ઇવન ઘણા બધા મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ, મોસ્ટ આઈએમપી એસે, પ્રેક્ટિસ, બધી વસ્તુઓ તમને આપેલા. તમારા મેઇન વિષયના તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો ખરા જ. તો સાહેબ લઈ લ્યો, અત્યારે જ પરચેસ કરી લ્યો. આ નંબર છે, નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો, ફોન કરો, જે કરો જાણી લ્યો. અને સાહેબ 350 રૂપિયા જ પ્રાઇસ છે, ફક્ત 350 રૂપિયા, ઘરે મળી જશે, ફ્રી ડિલિવરી. રેડી? અને આ 2 વસ્તુ તો પાછી બોનસમાં મળવાની છે. તો આટલું બધું મળતું હોય સાહેબ લઈ લેવાય, મને એટલી ખબર પડે. ઓકે, તો અહીંયા જે આપણે ધોરણ 12નો જે વન શોર્ટ ફંક્શન હતું એ કમ્પ્લીટ થાય છે. કેવી મજા આવી મને કોમેન્ટ બોક્સમાં લખીને કહો. મજા આવી કે નહીં? આવા નવા વિડીયો જોઈ, હવે કયા ટોપિક ઉપર જોઈ એ કોમેન્ટ બોક્સમાં લખી દો. અને કાંઈ ન લખો તો એક લાલ કલરનો હાર્ટ તો આપી જ દેજો. અને સરસ મજાની રીતે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો સુધી શેર કરી દેજો. નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો ભાઈ, ટાટા.